વાવ થરાદ જિલ્લાના સુઈગામ પોલીસે ભારતમાલા રોડ ઉપર જોરાવરગઢ ટોલ પ્લાઝા નજીક વાહન ચેકિંગ દરમિયાન બે વ્યક્તિઓને માદક પદાર્થ પોસ્ટ ડોડા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 10.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સ્ટાફ થરાદ તરફથી આવતા ટ્રેલર ગાડીનું ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન ટ્રેલરમાં સવાર બે વ્યક્તિઓ પાસેથી 4 કિલો ને 633 ગ્રામ પોસ્ટ ડોડા મળી આવ્યા હતા, જેની કિંમત ₹79,495 આંકવામાં આવી છે. માદક પદાર્થ ઉપરાંત પોલીસે 2 મોબાઈલ ફોન, ટ્રેલર ગાડી પણ જપ્ત કરી છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત ₹10,79,495 થાય છે. આ કેસમાં દલારામ જેઠારામ હરદાનરામ જાટ ગોદારા રહે ઈસરોલ, તાલુકો ચોટન, જિલ્લો બાડમેર, રાજસ્થાન અને અનિલભાઈ ખેતારામ લસારામ જાટ ભાદુ રહે સોડિયાર, તાલુકો જિલ્લો બાડમેર, રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મુદ્દામાલ આપનાર સહિત કુલ 4 ઇસમો વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ગુજરાત સરકારની NDPS બાબતે ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત આ કાયદેસરની કાર્યવાહી સુઈગામ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.